સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં શેરબજારના ભાવમાં થતા વધઘટના આધારે ગેરકાયદેસર સટ્ટો અને જુગાર ચલાવતા રેકેટનો રાજકોટ રેન્જ પોલીસે પર્દાફાશ કર્યો છે। રામેશ્વર ટાઉનશીપમાં પાડવામાં આવેલા દરોડામાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। એક પોલીસકર્મી સહિત કુલ 23 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। રાજકોટ રેન્જની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જોરાવરનગરની રામેશ્વર ટાઉનશીપમાં દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસ પ્રમાણે આરોપીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ વગર વિવિધ બ્રોકરો મારફતે ગ્રાહકો પાસેથી શેરબજારના ભાવમાં પૈસાની ઉઘરાણી કરતા હતા અને જુગાર રમાડતા હતા। પોલીસે સ્થળ ઉપરથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। દરોડા દરમિયાન 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, રોકડ રકમ, નોટબુક, વાઈફાઈ સાધનો અને ચાર્જર સહિત કુલ રૂપિયા 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસકર્મી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ સહિત કુલ 23 આરોપીઓ સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગારધામની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસ પ્રમાણે આરોપીઓ શેરબજારના ભાવના આધારે નસીબ આધારિત હાર જીતના સોદા કરાવતા હતા। પોલીસે સમગ્ર નેટવર્ક, અન્ય બ્રોકરો અને આર્થિક વ્યવહારો અંગે વધુ તપાસ શરૂ કરી છે। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।